રઘુભાઈ, આજનો દિવસ કોંગ્રેસ માટે, ગુજરાત કોંગ્રેસ હોય કે દેશની કોંગ્રેસ હોય, એ કેટલો મહત્વપૂર્ણ? આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. 64 વર્ષ પછી ગુજરાતમાં અધિવેશન મળી રહ્યું છે. સાથે આમાં ગુજરાતની કોંગ્રેસ અને દેશની કોંગ્રેસની દિશા નક્કી થવાની છે. ખૂબ મંથન અને ચિંતન પછી 2027 અને દેશની જે ચૂંટણીઓ આવી રહી છે એના માટેનું પ્લાનિંગ પણ આમાંથી થવાનું છે. જે રીતે કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે, યુવાનોના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, એની ચિંતા કરવામાં આવશે અને કઈ રીતે આગળના પ્રોગ્રામો લઈ અને પ્રજા વચ્ચે જવું એ કોંગ્રેસ આમાંથી નક્કી કરવાની છે. ખૂબ ખૂબ આભાર રઘુભાઈ વાત કરવા માટે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, CWCની બેઠક થોડી વારની અંદર શરૂ થવાની છે. સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે આજની બેઠકમાં પ્રિયંકા ગાંધી એ હાજર નથી રહેવાના. CWCના મેમ્બર છે, રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ છે, પરંતુ અમુક કારણોસર પ્રિયંકા ગાંધી આજે હાજર નહીં રહે. તે આવતીકાલે આવે એ પ્રકારેની માહિતી સામે આવી રહી છે.